જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે કસ્ટમરના ઘરે આવી ગયો હું અને અહીંયા 3 કિલોવોટનું ઇન્વર્ટર છે અને એસીડીબી તમે જોઈ શકો છો. એસીડીબી છે ને એ બળી ગયું છે. હવે આની જગ્યાએ એસીડીબી આપણે નવું નાખવાનું છે અને લાઇટ અત્યારે ચાલુ જ છે. નજીકથી દેખાડી દઉં. આમ જો એસીડીબી છે ને સાવ બળી ગયું છે અને અત્યારે આ મીટરની લાઇટ ચાલુ છે, એટલે કે આમાં છે ને એમસીબીમાં પાવર આવતો છે, બાકી અહીંથી આગળ નથી જતો પાવર. અને ડીસીડીબી આપણે બંધ કરી દીધું છે. આમાં જો અંદર છે ને ગાંઠ વળેલી છે અને એમાં જ પાછો ને જીબી નો પાવર દીધો છે, એટલે આવું તમારે છે ને કરવું નહીં કોઈ દી. હવે આપણે અહીંયા છે ને નવું જે એસીડીબી છે એ લગાડી લીધું છે અને અહીંયા જો આ બધા વાયર કાઢી નાખ્યા છે અત્યારે. જૂનું એસીડીબી આપણે અહીંયા નીચે મૂકી દીધું અત્યારે. આ એક વાયર ચેક કરી લેવાનો, વાયરમાં કંઈ ફોલ્ટ બોલ્ટ છે નહીં ને પછી એને આ વાયર આમાં લગાડી દેવું આપણે પાછું. આપણે આ નવું જે એસીડીબી લગાડેલું છે ને એમાં બધા એમસીબીના અને આ મીટરના બધા છેડા દઈ દીધા છે ઇન્વર્ટરના. અને આ બાજુ ડીસીડીબી અત્યારે ઓફ છે. અત્યારે પહેલાં ડીસીડીબી ચાલુ કરી દઈ, પછી અહીંયા જે ઇન્વર્ટરમાં સ્વિચ છે ને એ ચાલુ કરી દઈ એટલે ઇન્વર્ટર ચાલુ થઈ જાય. અને અત્યારે પાછી હું તમને દેખાડી દઉં, જીબીમાંથી મીટરમાં લાઇટ નથી, લાઇટ વહી ગઈ છે. ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. ઇન્વર્ટરમાં 295 વોલ્ટેજ આવે છે ડીસી બાજુથી. અત્યારે એસી બાજુના તો આવશે નહીં, કેમ કે લાઇટ વહી ગઈ. એટલે જીબીમાં લાઇટ આવી ગઈ એટલે આપણે અત્યારે એને એસીડીબી ચાલુ કરી દઈ. એસીડીબી ચાલુ થઈ જાય એટલે ઇન્વર્ટર ઓટોમેટિક ચાલુ થઈ જાય. હવે સીડીબી ચાલુ કર્યું પછી મિન્દ્રાના કંપનીનું ઇન્વર્ટર છે 3 કિલોવોટનું અને સેલ્ફ ચેક અત્યારે થાય છે. 30 થી 35 સેકન્ડ જેટલી વાર લાગશે ચાલુ થતા. અહીંયા જે સ્ટેટસમાં સેલ્ફ ચેક છે ને એ સ્ટેટસમાં નોર્મલ આવી જાય. હવે તમે જોઈ શકો છો કે ઇન્વર્ટરમાં જે સ્ટેટસમાં સેલ્ફ ચેક હતું ને તેની જગ્યાએ અત્યારે નોર્મલ થઈ ગયું છે, એટલે કે ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે. આપણું ઇન્વર્ટર નોર્મલ કન્ડિશનમાં આવી ગયું છે અને તેના પછી આ જે એસીડીબી અને ડીસીડીબી છે તેના જે ઢાંકણા ખુલ્લા છે એ હું બંધ કરી દઉં છું અને ત્યાર પછી આપણે અહીંયા કામ પૂરું થઈ ગયું. હવે તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો.